વાત કરીએ વિગતવાર સમાચારો પર તો ખેડાના વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે। દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા। સંપ્રદાયની વિવિધ કામગીરીઓના વખાણ કર્યા। સમાજમાં નશો છોડાવવાની પ્રવૃત્તિને બિરદાવી હતી। સેવાકીય કાર્યવાહીના પણ વખાણ કર્યા છે। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું। વાત કરીએ ખેડાના વડતાલ ખાતે ચાલી રહેલી દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહ્યા। તેઓએ સંપ્રદાયની વિવિધ કામગીરીઓના ખૂબ જ વખાણ કર્યા હતા। સમાજમાં નશો છોડવાની પ્રવૃત્તિને બિરદાવી હતી। વડતાલમાં ચાલતા સેવાકીય કાર્યોનો પણ વખાણ કર્યા હતા। હવે સ્વામિનારાયણ સંપ્રદાયના પાણી બચાવવાના અભિયાનમાં પણ તેઓ જોડાશે તેવું જણાવ્યું હતું। જો કે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું। સંતોએ મને આમંત્રણ આપ્યું એના માટે એમનો આભાર માનું છું। ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તજનો પણ હાજર હતા એમના પણ દર્શનનો લાવો મને મળ્યો। સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, નશા મુક્તિ માટે એ પ્રેરિત કરીને જે સફળતાપૂર્વકના એમના પ્રયત્નો રહ્યા છે, વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં, વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે। હું એમના ચરણે વંદન કરીને મેં એમને જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જળ સંચય, જન ભાગીદારી અને જળ આંદોલનમાં ફેરવવાની